આપણે ગઈ વખતે જોયું કે રામ ભગવાન હવે લંકા ઉપર ચઢાઈ કરવાના હતા. એટલે નળ અને નીલ એમની સેનામાં બે એકદમ જોરદાર એન્જિનિયર હતા. અને બધાએ સ્ટાર્ટિંગમાં પહેલાં બધાએ પથરા નાખવાનો, દરિયામાં પથરા નાખીને બ્રિજ બનાવવાનો બહુ ટ્રાય કર્યો, પણ બધા પથરા ડૂબી જતા હતા. પછી એ બધા રામ પાસે આવ્યા કે હવે આપણે શું કરીશું, કે પથરા તો હજી આપણે કેટલા નાખીએ, બધા ડૂબી જ જાય છે. અને ત્યારે પછી રામે એમની પરમેશ્વરની શક્તિ, જે પૂર્ણ પુરુષોત્તમની શક્તિ આપણે જે કહીએ છીએ, એમની શક્તિ એમણે કામે લગાડી. આખા જીવન દરમિયાન છે ને, દરેક ડગલે ને પગલે એ એમની ઈશ્વરીય શક્તિનો ઉપયોગ ના કરે, કારણ કે એ મનુષ્ય અવતાર લઈને આવ્યા હતા અને એમને જીવવાનું એક મનુષ્ય રૂપે હતું. અને એક મનુષ્ય રૂપે જીવીને બાકીના બધા મનુષ્યોને એમને એક્ઝામ્પલ સેટ કરવાનો હતો કે તમારે તમારું જીવન કેવી રીતે જીવવાનું. એટલે દરેક ડગલે ને પગલે એમની ઈશ્વરીય શક્તિ નહોતા વાપરતા. પણ હવે અહીંયા આગળ જરૂર પડી કે આ બ્રિજ બનતો નથી, હવે આટલી સેનાને ત્યાં લંકામાં લઈ કેવી રીતે જવી. એટલે ત્યારે પછી એ એમની ઈશ્વરીય શક્તિ વાપરે છે. અને પછી એ ઈશ્વરીય શક્તિથી દરેક પથ્થર, જેવી વાનર સેવા આટલા મોટા ને મોટા પથ્થર લઈને આવતા હોય છે, તો એ દરેક પથ્થર ઉપર એમની ઈશ્વરીય નજર નાખે છે અને એ પથ્થર હલકા બનાવી દે છે કે જેથી કરીને તરી શકે. એટલે એવી રીતે એ પછી એ બધા પથ્થર તરવા માંડ્યા અને એ તરીને નજીક નાખીને આખો બ્રિજ બનાવ્યો ધનુષકોડીથી લંકા જવાનો. એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હતો લંકામાં પ્રવેશવા માટે. એ એમના એન્જિનિયર નલ અને નીલે શોધી કાઢ્યું કે આપણે અહીંથી રામેશ્વરમથી આગળ ધનુષકોડી થાય અને એ ધનુષકોડીથી આપણે બ્રિજ બનાવીએ તો લંકા સુધી આપણે પહોંચી શકીએ. અને એ બ્રિજ, એ પથ્થર મૂકીને પછી આખી વાનર સેના અને બધા એ પથ્થરો ઉપરથી ચાલીને એ લંકામાં પ્રવેશે છે. અત્યારે હાલની તારીખમાં પણ સેટેલાઇટ પિક્ચર્સે આ બ્રિજ શોધી કાઢ્યો છે. અત્યારે બધા પથ્થર ડૂબેલા છે, પણ દરિયાની અંદર આ ધનુષકોડીથી લંકા સુધીનો આખો પથ્થરનો બનાવેલો સેતુબંધ એને કહે છે, એ અત્યારે પણ એક્ઝિસ્ટન્સમાં છે. એટલે આપણા રામાયણ, મહાભારત એ બધા એ ખાલી વાર્તા રૂપે નથી, એ ઇતિહાસ છે. આપણને એ બધા એપિક સ્ટોરી રીતે સમજાવે છે કે રામાયણ અને મહાભારત એ બધી સૌથી મોટી એપિક સ્ટોરી છે, પણ એ નથી, એ ઇતિહાસ છે. અને કેટલા વર્ષો જૂનો આ રામાયણ એ ત્રેતા યુગમાં થઈ ગયું, મહાભારત, કૃષ્ણ એ બધા દ્વાપર યુગમાં થઈ ગયા. હવે આ ચરિત્રો પણ આપણે કમ્પેરિઝન કરીએ. મેં કીધું હતું કે સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને કલયુગ. આ જેમ જેમ આ પ્રોસેસ ચાલતો ગયો એમ મનુષ્યના સ્વભાવ, એના વિચારો એ બધા નિમ્ન કોટીના થવા માંડ્યા. હવે ત્રેતાયુગમાં બી ઘણું સારું હતું, એનાથી દ્વાપર યુગમાં મનુષ્યના વિચારો, એના સંસ્કારો એ બધા ઉચ્ચ સંસ્કારોથી નીચા થવા માંડ્યા. અને કલિયુગમાં તો અત્યારે આપણે જોઈએ જ છે કે કેવા મનુષ્યો બધા થતા હોય છે. સંસ્કારો કેટલા નીચલી કોટી સુધી પહોંચી જાય છે કે એક પિતા એની પુત્રી ઉપર પણ રેપ કરે છે. એટલે આ
બધો યુગનો પ્રભાવ છે. હવે આપણે આપણા બાળકને આની અંદર કેવી રીતે સમજાવવાનું છે કે તારે કેવી રીતે રહેવાનું છે. તો આ રામાયણમાં બી જ્યારે રામને જરૂર પડી ત્યારે એમણે ઈશ્વરીય શક્તિ વાપરીને એમણે આ કર્યું. એટલે આપણા બાળકને પણ આપણે સમજાવવાનું કે જ્યારે અત્યંત જરૂરી પડે ત્યારે જ આપણી પાસેની સપોઝ કોઈ અદ્વિતીય શક્તિ હોય તો ત્યારે જ વાપરવાની, એમ અડીએ ઘડીએ એ શક્તિ વાપરવાની નહીં. પછી આખું લશ્કર બધું લંકામાં ગયું અને એ પછી ખૂબ ભીષણ યુદ્ધ થાય છે. બે સેનાઓ એટલી મોટી છે, આ બાજુ વાનર સેનાઓ અને બીજા મનુષ્ય જામવંત, રીંછ ને એ બધી સેનાઓ, અને આ બાજુ રાક્ષસોની સેના. તો એ એટલી મોટી સેના છે કે જેવું આ મહાભારતનું યુદ્ધ થયું હતું એટલું જ મોટું યુદ્ધ અત્યારે પણ થયું હતું. બહુ જ માણસોનો સંહાર થયો. એના મેં કીધું હતું કે એ વખતના વેપન્સ કેવા હતા કે એક તીરમાંથી બીજા 10 તીર નીકળે અને એ તીર સામે જાય. હવે દરેકની પાસે દિવ્ય શક્તિ હતી. આ રાવણ રાક્ષસ હતો, એના ભાઈઓ પણ રાક્ષસ હતા. હા, અને ઇન બિટવીન વિભીષણ કેવી રીતે આ બાજુ આવે છે. આ બાજુ લંકામાં પહોંચી જાય છે બધી રામની સેના, અને રાવણને દરબારમાં ખબર પડે છે કે આ રામ ને રામની સેના બધી આવી ગઈ છે લંકામાં. એટલે એમના દરબારમાં બહુ મોટી ચર્ચા થાય છે. એમના અમુક મંત્રીઓ કહે છે કે હજી પણ તમે સમજી જાઓ, સીતાને આપી દો, સોંપી દો તમે રામને, નહીં તો આપણા બધાનો વિનાશ થવાનો છે. એમ કરીને તોય રાવણ એ બધાને ના પાડે છે અને કહે છે કે ના, હવે તો હું સીતાને કોઈ બી ભોગે નહીં સોંપું, જે થાય તે. પછી વિભીષણ પણ એને કેટલું સમજાવે છે કે આ તમે આટલા સમજુ છો, આ બધાનો વિનાશ થશે, એના કરતાં તમે એકલી એક સીતાને તમે આપી દો, આખા આપણા રાક્ષસ કુળનો વિનાશ થશે. પણ રાવણ પણ એના ઉપર બહુ ગુસ્સે થાય છે કે તું મારો ભય થઈને તું સામેવાળા પક્ષનો કેમ પક્ષ લે છે અને તું મને સપોર્ટ નથી કરતો, અને એમ કરીને બહુ ખરાબ વચનો કહે છે વિભીષણને. પછી વિભીષણ કહે છે કે તો હું તમારા પક્ષે નહીં લડું, હું અહીંયા લંકા છોડીને, આ તમારા દરબાર છોડીને જતો રહું છું. હવે વિભીષણ અહીંથી છોડીને જાય છે રામના સેનામાં. આ એક મોટો લેસન શીખવાનો છે અને આપણા બાળકને શીખવાડવાનો છે કે વિભીષણ એના સગા ભાઈને, એનો ભય આપત્તિમાં હતો, એને લડવાનું હતું, આ રામની સામે એમને લડવાનું હતું, પણ એ વખતે ધર્મનો પક્ષ પકડીને એ એના ભયનો સાથ છોડીને રામ પાસે આવે છે. હવે આમાં શું સાચું? ભયને આવી રીતે આપત્તિના સમયે છોડીને સામા પક્ષે જવું એ સાચું કે આવી રીતે વિભીષણે કે ભયની સાથે લડવું એ સાચું? આ જ વસ્તુ કૃષ્ણ અવતારમાં પણ થાય છે. પાંડવો સત્યના રાહે હતા, કૌરવો ખરાબ હતા, સગા કાકાના છોકરા હતા. બહુ સમજાવ્યું કૃષ્ણએ પાંડવોને, કૌરવોને, પણ તોય કૌરવ માન્યા નહીં. ત્યારે છેવટે યુદ્ધનું ડિસિઝન આવ્યું. એવી જ રીતે અહીંયા રામાયણમાં પણ એમના મંત્રીઓ, બીજા બધાએ, મંદોદરીએ પણ, એ રાવણની પત્ની મંદોદરી હતી, એણે પણ રાવણને ખૂબ સમજાવ્યો કે તમે આ તમારી હઠ છોડી દો, તમે સીતાને સોંપી દો
આ નહીં તો આપણા બધાનો વિનાશ થવાનો છે. ખૂબ સમજાવ્યું, બીજા બધાએ પણ ખૂબ સમજાવ્યું, પણ તો બી રાવણ સમજ્યો નહીં એટલે એનો વિનાશ થયો. હવે આમાં વિભીષણ એ રાવણનો જ ભય હતો, પણ એ સાધુ જેવો હતો, સંત જેવો હતો અને ધર્મિષ્ઠ હતો. એ સાચા ખોટાને સમજી શકતો હતો. એણે પણ ખૂબ વિરોધ કર્યો, પણ તો બી રાવણ માન્યો નહીં. ત્યારે એના સગા ભાઈને ધર્મના માટે થઈને એના સગા ભાઈને છોડીને એ આમાં રહે છે. હવે આના જ કમ્પેરિઝનમાં આપણે મહાભારત વખતે જોઈએ તો કર્ણ પાંડવોનો સગો ભાઈ હતો. એને ખબર પણ પડી જાય છે કે પાંડવો મારા ભાઈ છે, પણ તેમ છતાં બી અને કર્ણને પોતાને ખબર છે કે દુર્યોધનને એ અધર્મનો પક્ષ લઈને એ ખોટું કરી રહ્યા છે, પણ એક ખાલી ફ્રેન્ડશિપના માટે થઈને એ અધર્મનો પક્ષ પકડીને એ કૌરવો સાઈડથી લડે છે. જ્યારે અહીંયા આગળ વિભીષણ રાવણને છોડી દે છે અને ધર્મના પક્ષે જતો રહે છે. એટલે આ ત્રેતાયુગથી દ્વાપરયુગ, આ જે મનસ્થિતિ કેટલી બદલાય છે. ત્રેતાયુગમાં એના ભયને છોડીને જાય છે, જ્યારે દ્વાપર યુગમાં આવું બને છે ત્યારે કૃષ્ણએ એમનો સંહાર કરવો પડે છે. કૃષ્ણએ એના સગા મામાનો સંહાર કર્યો છે. પછી આવી રીતે કૌરવોને, પાંડવોને, કાકાના છોકરાઓ એ બધાનો સંહાર કર્યો છે. પાંડવોએ એમના ભીષ્મ પિતામાં દાદાનો પણ સંહાર કરાવડાવ્યો છે કૃષ્ણએ. એટલે ધર્મનું સંસ્થાપન કરવા માટે હંમેશા ધર્મનો પક્ષ લેવાનો. એ સામે પક્ષે કોઈ પણ આપણા સગા હોય તો એ સગપણનો સપોર્ટ કર્યા વિના ધર્મ પક્ષ કઈ બાજુ છે એ બાજુ આપણે જવું જોઈએ. એટલે આપણા બાળકને આ જ સમજાવવાનું કે તું જન્મીશ ત્યારે તારી આજુબાજુ પણ આવા ઘણા બનાવો બનશે કે તારા ફ્રેન્ડશીપમાં કે કેટલાય સગા સંબંધીઓમાં કે કોઈક સાચું હશે, કોઈક ખોટું હશે. તો પહેલાં તો આપણે એને સાચું શું ખોટું શું એ ડિસિઝન લેતા આપણે એને શીખવાડવાનું છે. તો આ સગર્ભાવસ્થા દરમિયાન સાચું શું ખોટું શું, કર્તવ્ય કર્મ શું છે એ આપણે, એટલે ભગવદ્ ગીતા આપણે લઈએ છીએ. ભગવદ્ ગીતાની અંદર ચોખ્ખે ચોખ્ખું કૃષ્ણએ સમજાવી છે કે કેવી સિચ્યુએશનમાં કયું કર્તવ્ય કર્મ કહેવાય છે અને એ કર્તવ્ય કર્મ તમારે કરવાનું હોય છે. એટલે એ ખાસ આપણે આપણા બાળકને શીખવાડવાનું કે તારે કર્તવ્ય કર્મ પહેલાં તારું સમજવાનું કે અત્યારે મારું કર્તવ્ય કર્મ શું છે અને એ નક્કી કરીને એ પક્ષે તારે રહેવાનું. એ ધર્મના રૂપે ધર્મની સાથે જોઈને તારે તારું કર્તવ્ય કર્મ ડિસાઈડ કરવાનું હોય છે કે અત્યારે મારું કર્તવ્ય કર્મ શું છે, મારો ધર્મ શું છે, એ રીતે તારે ડિસિઝન લેવાનું. એટલે અહીંયા આગળ વિભીષણ સમજી ગયો અને વિભીષણ આ બાજુ રામની સેનામાં આવી ગયો. હવે આવી રીતે કોઈક રાક્ષસ આ બાજુ આવે એટલે આ લોકોને પણ નવાઈ લાગે કે આ એનો ભયને છોડીને આવ્યો છે, પણ એ ખાલી ખોટો બનાવટી એ આવ્યો લાગે છે, એ જાસૂસ બનીને આવ્યો હશે. એટલે એ શંકાની નજરે બધા વિભીષણને જુએ છે, પણ રામ ઓળખી જાય છે અને પછી રામ વિભીષણને સ્વીકારે છે અને એની સેનામાં લઈ લે છે. અને પછી તો બહુ જ ભીષણ યુદ્ધ થાય છે. વિભીષણ પણ આ લોકોની બધી શું વીક પોઈન્ટ્સ છે એ બધું જ યુદ્ધમાં આ લોકોને કહે છે અને એ રીતે પણ એ લોકો યુદ્ધ કરે છે.
પછી ઇન્દ્રજીત, કુંભકર્ણ એ બધાનું ખૂબ યુદ્ધ થાય છે. અને આ યુદ્ધ એટલે બંને પક્ષે સેમ લડાયક વૃત્તિ અને સેમ શક્તિવાળા લક્ષ્મણ અને ઇન્દ્રજીત પણ ખૂબ ભીષણ યુદ્ધ થાય છે, કારણ કે બંને સક્ષમ હોય છે લડવા માટે. પણ પછી લક્ષ્મણ પણ એમને મળેલા બધા દિવ્ય અસ્ત્રો વાપરીને પછી ઇન્દ્રજીતનું પણ સંહાર કરે છે. રાવણ પછી છેલ્લે લડવા માટે આવે છે. હવે રાવણની સાથે રામ અને લક્ષ્મણનું ખૂબ ભીષણ યુદ્ધ થાય છે. 3.5 દિવસ સળંગ યુદ્ધ ઇન્દ્રજીત અને લક્ષ્મણનું ચાલતું હતું. અને રાવણ અને રામ અને લક્ષ્મણ અને હનુમાન બધા એક સાથે એક રાવણ ઉપર લડતા હતા. વિભીષણ પણ રાવણ ઉપર લડતો હતો. પછી એમ લડતા લડતા લક્ષ્મણને એક બહુ જ જોશથી બાણ વાગી જાય છે અને એ મૂર્છિત થઈ જાય છે. એ જેવો મૂર્છિત થઈ જાય છે એટલે રામ હનુમાનને કહે છે કે તમે આને લઈ જાઓ અને આપણા સુષેણ વૈદ્યને. હવે સુષેણ એ વૈદ્ય એ લંકાના બહુ જ ફેમસ વૈદ્ય હતા. એ પણ ધર્મિષ્ઠ હતા. એટલે એ પણ સમજતા હતા કે મારે આ રાવણને સપોર્ટ નથી કરવો. એટલે રામ સમજતા હતા. લંકાની અંદર છે ને અમુક લોકો બધા સારા હતા. આ વિભીષણ, સુષેણ અને અમુક પ્રજા બી બધી સારી હતી. પણ જ્યારે સત્તા દુષ્ટ લોકોના હાથમાં હોય ત્યારે સારી પ્રજાને પણ એમનું કશું કંઈ ચાલતું નથી હોતું. એટલે પછી આ સુષેણ આ બાજુ આવી જાય છે રામની સેના બાજુ. અને વિચાર કરો એ વખતે આપણી આયુર્વિદ્યા આ કેટલી જોરદાર હતી કે રોજે રોજ આટલા બાણ વાગે, જખમો થાય, પણ એમની પાસે એવા લેપ હતા કે લેપ લગાડે અને સીધા બીજે દિવસે તો તૈયાર થઈ જતા હતા. હવે એવી તો કોઈ ઔષધિ અત્યારે આપણી પાસે છે જ નહીં કે આ લગાડીએ અને બીજે દિવસે તૈયાર થઈ જવાય. આપણી પાસે અત્યારે કોઈ બી ક્યાં બી વૂંડ આપણી વોરફેરમાં અત્યારે પણ જખમી થાય તો એને બેન્ડેજિંગ કરવું પડે છે અને શરીર એની જાતે હીલ થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. જ્યારે આપણી પાસે આ વિદ્યા હતી સુષેણ પાસે કે આવી રીતે મલમ લગાડે, લેપ લગાડે અને બીજે દિવસે યોદ્ધા તૈયાર થઈ જતા હતા, હીલિંગ થઈ જતું હતું. એટલે આનો મતલબ એ છે કે ખાલી લેપ એટલે કે ફિઝિકલ વસ્તુથી એકલું આ હિલિંગ નથી થઈ શકતું જલ્દી. સાથે અંદર સ્પિરિચ્યુઅલ શક્તિ એટલે કે એમના વાઇબ્રેશન હશે કે એમની જે સ્પિરિચ્યુઅલ એનર્જી હશે એ એની અંદર લેપમાં નાખે તો આ ફટાફટ હિલિંગ થઈ જાય. એટલે અત્યારની જે આપણી બધી મેડિસિનલ પદ્ધતિ છે એ બધી એકલી ફિઝિકલ વસ્તુથી છે. હવે એની અંદર જો દિવ્ય શક્તિ નાખવામાં આવે તો એનું હિલિંગ જોરદાર થાય. એટલે અને એ કેવી રીતે કરતા હોય છે કે સપોઝ અત્યારે પણ આવો એ રીતનો ટ્રાય બધા કરતા હોય છે, પણ એ કોણ કરી શકે? પોતે ઇન્ડિવિજ્યુઅલ પોતાની ઉપર કરી શકે છે. અત્યારે કે સપોઝ કોઈ બી ટ્રીટમેન્ટ ચાલતી હોય અને આપણે એ દવાની શક્તિ વધારવી હોય તો આપણે પોતે એ રીતે મેડિટેશન કરવું પડે છે. એને રાજયોગ મેડિટેશન કહેવાય કે કોઈ એક વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરીને મેડિટેશન કરવાનું. તો એ મેડિટેશન કરવું પડે છે. તો એ મેડિટેશનથી આપણે એ દવાની શક્તિ વધારી શકીએ છીએ. અને વિઝ્યુઅલાઇઝેશનથી આપણે આપણા શરીરનું હિલિંગ કરી શકીએ છીએ. આ જ વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક આપણે ગર્ભ સંસ્કારમાં પણ વાપરીએ છીએ કે આંખો બંધ કરીને એ મેડિટેટિવ સ્ટેટમાં પહોંચીને એક સરસ બાળકનું ચિત્ર આપણા મનમાં રાખવાનું હોય છે
અને એની સામે આપણે કોન્સન્ટ્રેટ કરીને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ કે મારું બાળક પણ આવું સરસ સુંદર થાય, આટલું સરસ સ્વસ્થ થાય. એટલે એના માટે આપણે બાલકૃષ્ણનો ફોટો આપણી રૂમમાં રાખવાનો અને વિઝ્યુઅલાઇઝ કરવાનો. એ ફોટાની સામે સરસ રીતે આપણે એકદમ ધારીને જોવાનું. પછી આંખો બંધ કરીને આપણી આંખ સામે એ જ ફોટો આવવો જોઈએ, એટલું ધ્યાન દઈને આપણે ધારીને જોવાનું. અને આંખો બંધ કરીને જ્યારે આપણી સામે એ ફોટો આવે એટલે આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એનું એ જ ચિત્ર. અને રોજે રોજ આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ તો ચોક્કસ આપણો બાળકનો ચહેરો પણ એ ફોટા જેવો આવશે. અને એ બાલકૃષ્ણનો આપણે ફોટો લઈએ તો કૃષ્ણના ગુણ સાથેનું આપણે વિઝ્યુઅલાઇઝ કરીશું તો એ કૃષ્ણના ગુણ આપણા બાળકમાં આવશે. હવે આપણા બાળકને આપણે એટલા બધા દિવ્ય શક્તિવાળા નથી કે આપણે એટલા પુણ્ય શક્તિવાળા નથી કે આખા બધા જ કૃષ્ણના ગુણ આપણે લાવી શકીએ આપણા બાળકમાં, પણ થોડાક અંશે પણ એ ગુણ આપણા બાળકમાં આવી શકે છે. આ વિઝ્યુઅલાઇઝેશનની શક્તિ છે, એ આપણે ગર્ભ સંસ્કારમાં વાપરીએ છીએ. તો આવી રીતે કરીને પછી આ લેપ લગાડીને બધા યોદ્ધા એ તાજા થઈ જતા હતા. લક્ષ્મણ મૂર્છિત થયો તો લક્ષ્મણના માટે સુષેણ વૈદ્ય કીધું કે હવે આમની આ દવા ત્યાં હિમાલયમાં છે અને હિમાલયના આ મેરુ પર્વતમાં છે. હવે હનુમાનને કીધું કે તમે જઈને લઈ આવો. હવે હનુમાન ગયા તો ખરા પણ એ કોઈ ઔષધિને ઓળખી ના શક્યા એટલે આખો પર્વત ઉપાડીને લાવી દે છે. હવે આ આખો પર્વત ઉપાડીને લાવવો પછી કૃષ્ણ અવતારમાં કૃષ્ણ પણ આખા ગોવર્ધન પર્વત આખો પર્વત એક ટચલી આંગળી પર ઉચકવો. એટલે આ શું સૂચવે છે? આ કંઈ કોઈ ઇમેજિનરી સ્ટોરી નથી, પણ આ બધા પર્વત એ શું કહેવાય કે એનર્જીનું કન્સોલિડેટેડ ફોર્મ છે. આપણે આઇન્સ્ટાઈને બી કીધું કે એનર્જી ઇઝ નાઇધર ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોઈડ. એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જાય છે. એટલે આ જે બ્રહ્માંડની શક્તિ છે આપણામાં જીવવાળી શક્તિમાં ચેતના રૂપે છે અને એ જ ચેતના આ જળવાળી વસ્તુમાં એ જડ થઈ ગયેલી છે ચેતના, એટલે એકદમ કન્સોલિડેટેડ થઈ ગયેલી છે. હવે આ હનુમાન આ કૃષ્ણ એ કન્સોલિડેટેડ થઈ ગયેલી ચેતનાને ઉજાગર કરી શકવાની શક્તિ એમનામાં હતી અને એટલે જ એ આટલો મોટો પર્વત આટલો સોલિડ વસ્તુ પણ એનામાં ચેતના નાખીને એને હલકો કરી કાઢ્યો અને એ આખો પર્વત એ લાવી શક્યા. એટલે આવી પણ શક્તિ આપણી પાસે હતી. તો આખો પર્વત ઉપાડીને લઈ આવે છે ને પછી સુષેણ એમાંથી ઔષધિ શોધીને એમને ઔષધિ આપે છે. એમને સૂંઘાડવાની હોય છે ઔષધિ અને એ સૂંઘીને પછી એ ભાનમાં આવી જાય છે અને પછી પાછા ફરીથી લડે છે અને એમ કરીને લડતા બહુ જ ભીષણ યુદ્ધ થાય છે અને રાવણને છેવટે વિભીષણ કહે છે કે હવે રાવણને એને નાભીમાં ડૂંટીમાં તમે મારો તો એનો પ્રાણ જશે. એટલે આ વિભીષણને ખબર હતી એટલે પછી રામ એમની ડૂંટીમાં મારે છે અને રાવણ ત્યારે મરે છે. હવે રાવણના મરી ગયા પછી ખાલી હનુમાનને જ ખબર હતી કે સીતાજી અશોક વાટિકામાં હતા. એટલે રામ હનુમાનને કહે છે કે હવે તમે સીતાજીને જઈને મેસેજ આપો કે હવે યુદ્ધ પૂરું થઈ ગયું છે, રાવણ મરી ગયો છે અને હવે તમે આવો અહીંયા. એટલે પછી સીતાજીને અલંકાર ને સુશોભિત ને એ કરીને રામ ને લક્ષ્મણ ને આખી સેના બધી ત્યાં આગળ બેસેલી હતી ત્યાં આગળ આવે છે
અને પહેલી વાર આટલા 1 વર્ષનો આ ગેપ હોય છે કે આને સીતાજીને ઉપાડી જાય છે. 1 વર્ષ નહીં, લગભગ 9 મહિના જેટલું એ લંકામાં રહ્યા હોય છે અને 9 મહિના પછી આ લોકો જુએ છે. હવે અહીંયા આગળ રામ એક રાજા હતા અને એ વખતે એવી બધી આ માન્યતાઓ હતી કે કોઈ બી સ્ત્રી આવી રીતે પર પુરુષના એની અંદર રહેલી હોય તો એ સ્ત્રી એ પતિવ્રતા સ્ત્રી ના કહેવાય અને એ સ્ત્રીને બહુ નીચલી નજરથી જોવાતી હોય છે. હવે સીતા તો એમનું સતીત્વ અકબંધ રહેલું હતું, પણ પ્રજાને કેવી રીતે ખબર પડે, રામ પ્રજાને કેવી રીતે વિશ્વાસમાં લઈ શકે? એટલે એ વખતના ત્રેતાયુગની અંદર રાજા કેવા હોય એનો સોલિડ એક્ઝામ્પલ આ રામ છે. અને રામ રાજ્ય કોને કહેવાય કે પ્રજા શું કહેશે અને પ્રજા શું માને છે એ રીતે રાજા વર્તે છે. એટલે પ્રજાના માટે થઈને રામે પહેલાં સીતાને કીધું કે તમે થોભો, તમારી પહેલાં અગ્નિ પરીક્ષા કરવી પડશે. અગ્નિ કહે કે તમે શુદ્ધ છો, તમારું સતીત્વ અકબંધ છે, પછી હું તમને સ્વીકારી શકું. હવે આવું સાંભળીને સીતા તો એકદમ શોકમાં આવી ગયા કે હું આટલું હું મારું સતીત્વ પ્રોટેક્ટ કરીને રહી છું અને તો પણ રામ આવું કહે છે. પણ તો પણ રામની આજ્ઞા હતી એટલે સીતા અગ્નિમાંથી બહાર નીકળે છે. અગ્નિદેવ એમને કશું નથી કરી શકતા અને અગ્નિ પરીક્ષામાંથી બહાર નીકળે છે અને પછી રામ અને સીતાનું મિલન થાય છે. અને પછી આ બાજુ વિભીષણને લંકાનો રાજા બનાવી દે છે અને આ લોકો પછી પુષ્પક વિમાન છે ને રાવણ પાસે હતું અને એ કુબેરનું હતું. તો પછી વિભીષણ કહે છે કે ના, તમે આ પુષ્પક વિમાનથી તમે જાઓ, અયોધ્યા જાઓ. એટલે પછી એ આ પુષ્પક વિમાન આપે છે અને પછી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને આમાં વિભીષણનો રાજ્યાભિષેક કરીને પછી એ વિભીષણને પણ લઈ જાય છે અને વિભીષણ કહે છે કે ના, મને પણ તમારી સાથે આવવું છે અયોધ્યા તમારું રાજ્ય જોવા માટે. એમ કરીને આટલા લોકો જાય છે અને પુષ્પક વિમાનથી જેમ જેમ પુષ્પક વિમાન ઉડતું જાય છે તેમ રામ નીચેની જગ્યાઓ સીતાને બતાડતા હોય છે કે જો અહીંયા આગળથી તમારું અમને આ આભૂષણ મળ્યું હતું, અહીંયાથી આ ચૂંદડી મળી હતી, આ ગરુડે અમને આ વસ્તુ આપી હતી, પછી અહીંયા આગળ અમે આ સુગ્રીવ મળ્યો તો, હનુમાન મળ્યા, એમ કરીને આ ઋષ્યમુખ પર્વત અને નીચેની બધી જગ્યાઓ બતાડતા પછી એ અયોધ્યા આગળ પહોંચે છે. અને અયોધ્યાની બહાર જ્યાં આગળ ભરત આ કુટીર બનાવીને રહીને અયોધ્યાનું રાજ્ય કરતા હોય છે ત્યાંથી પણ દૂર આ લોકોનું બધું લશ્કર અને આખી બધી સેના બધા ઉતરે છે. અને પછી સમાચાર પહોંચે છે ભરતને કે રામ, લક્ષ્મણ ને સીતા આવી ગયા છે વનવાસ પૂરો કરીને. તો ભરત એમને મોકલે છે, એમના દૂતને મોકલે છે કહેવા માટે કે તમે બધા આવો અહીંયા અયોધ્યામાં અને સૌથી પહેલાં રામનો રાજ્યાભિષેક કરો. એટલે પછી એ લોકો આવે છે અયોધ્યામાં, ભરત એમને લઈને આવે છે અને પછી એ રાજગાદી એવી ને એવી જ રહે છે. અને પછી રામનો ત્યાં આગળ વશિષ્ઠ રાજાને બોલાવીને પછી રામનો ત્યાં આગળ રાજ્યાભિષેક કરે છે. હવે અહીંયા આગળ અયોધ્યા જતા પહેલાં છે ને વચ્ચે રસ્તામાં અગસ્ત્ય ઋષિ અને બધા ઋષિઓ બધી પુષ્પવૃષ્ટિ કરતા હોય છે. તો અગસ્ત્ય ઋષિ વચ્ચે મળે છે અને ત્યાં આગળ રામ અગસ્ત્ય ઋષિને પૂછે છે
કે આ બધા આ જે રાક્ષસો, આ રાવણ, એ બધાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ બધું તમે મને સમજાવો કે અમે આ લોકોની સાથે આટલું લડ્યા તો ખરા, પણ એમની ઉત્પત્તિને બધું કેવી રીતે થયું હતું, એ આટલા દુષ્ટ કેવી રીતે બની ગયા એ તમે અમને કહો. એટલે એ વસ્તુ પછી આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું કે આખું રાવણનું કુળ એ કેવી રીતે આખું એક્ઝિસ્ટન્સમાં આવ્યું, આખું રાક્ષસ કુળ, એની વાર્તા પછી આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.